અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં હરતું ફરતું દવાખાનું ફરે છે. આ હરતું ફરતું દવાખાનું BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા ચલાવવામાં આવે છે. સાવરકુંડલા તાલુકાના 4 ગામમાં દર 3 દિવસે આ હરતું ફરતું દવાખાનું ગામમાં મુલાકાત લે છે. ડોક્ટર ગામના દર્દીઓને સારવાર કરે છે. નામ ડૉક્ટર રમણા કાર્તિક. ખાસ આપણે આ મહુવા BAPS સ્વામિનારાયણ મંદિર તરફથી ફરતું દવાખાનું મહુવા તાલુકાના 60 ગામડામાં આપણે વિનામૂલ્યે બધા દર્દીઓને સારવાર અને તપાસ મળી રહે અને ગામડાના લોકોને ઘરે બેઠા જ સારી સુવિધા મળી રહે તો એ લોકોને ઘણા બધા રોગોમાં સારું રહે એના માટે આપણે મહુવા સ્વામિનારાયણ મંદિરેથી આ ફરતું દવાખાનું લગભગ 8 મહિનાથી શરૂ કરેલું છે. કયા સાવરકુંડલાના કયા ગામડા હોય છે? સાવરકુંડલામાં આપણે વિજપડી, ગાંડલા, નવાગામ, ખડસલી આ બધા ગામડાઓમાં ફરીએ છીએ. સાહેબ, ખાસ સુવિધા શું આ લોકોને? કેવા પ્રકારની દવા આપવામાં આવે છે અને કેટલા દિવસે એક ગામમાં જાઓ છો? સાંધા, સામડી, પાચનના રોગો, નાની મોટી જે શરદી ઉધરસ તાવની બીમારીઓ એ બધામાં આપણે વિનામૂલ્યે સારવાર આપીએ છીએ અને જે ગામમાં જઈએ ત્યાં ત્રીજા દિવસે ફરી વખતે ગામમાં જઈએ અને દર્દીને કેમ રહ્યું, દવાથી સુધારો કેટલા ટકા છે એ બધું આપણે તપાસ કરીએ અને પછી એ પ્રમાણે દવા આપતા હોઈએ છીએ. આ રીતે મગનભાઈ વાટલિયા, ગામ ખડસલી. મને ઉધરસ બહુ હતી પણ આ લોકોની દવા મેં લીધી એટલે એનાથી મને બહુ સારું થઈ ગયું. અત્યારે શું લેવાયો? અત્યારે ત્યાં ખૂબ લેવાયો હતો. તમારા ગામમાં આવે? હા, અમારા ગામમાં આવે છે. અમરેલી જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં હવે હરતું ફરતું દવાખાનું શરૂ થયું છે. સાવરકુંડલા તાલુકાના 4 ગામ ખડસલી, હાડીડા તેમજ અન્ય 2 ગામમાં આ હરતું ફરતું દવાખાનું ફરી રહ્યું છે. ગામની અંદર રહેતા વ્યક્તિઓને સુખાકારી સેવા માટે આ દવાખાનું ફરી રહ્યું છે. દર્દીઓને સામાન્ય તકલીફો હોય તો આ હરતા ફરતા દવાખાના દ્વારા તેઓની સારવાર કરવામાં આવે છે. દર 3 દિવસે જે દર્દીઓની મુલાકાત લેવામાં આવી છે તે દર્દીઓની મુલાકાત લેવામાં આવે છે, તેનું ડાયગ્નોસિસ કરવામાં આવે છે અને દવાઓ આપવામાં આવે છે, જેથી કરીને આ મોંઘા સમયની અંદર દર્દીઓને સુખાકારી સેવા મળી રહે તે હેતુથી BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા આ દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે. મહુવા BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા છેલ્લા 6 મહિનાથી સાવરકુંડલા તાલુકાના 4 ગામમાં ડોક્ટર સાથે આ દવાખાનું ફરી રહ્યું છે અને એક દિવસના અંદાજિત 30 થી લઈને 50 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.